કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? વિદ્યુત રસાયણના પ્રશ્નો જોઈ લીધા, દ્રાવણના જોઈ લીધા. આજથી સ્ટાર્ટ કરે છે રાજાણી સાહેબ રાસાયણિક ગતિશાસ્ત્રના એમસીક્યુ. બોર્ડ હોય, જેડબલ્યુ હોય, નીટ હોય, ગુજકેટ. જો કન્સેપ્ટ આવડતો હોય છે ને તો ગમે એના પ્રશ્નો આવડશે. એટલે એવું ન વિચારતા કે કોના પ્રશ્નો છે. તમારે કન્સેપ્ટ માટે રાજાણીના વિડીયો જોવાના છે. તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ક્રમની પ્રક્રિયાને 90% પૂર્ણ થતા લાગતો સમય અર્ધ પ્રક્રિયા સમયથી કેટલા ગણો છે? મિત્રો, અર્ધ પ્રક્રિયા સમય પ્રથમ ક્રમ માટે t1/2 બરાબર 2.303 log 2 છેદમાં k છે. હવે t90 માટે વિચારીએ. t90% થવા માટે 2.303 છેદમાં k log, ધારો કે શરૂઆતની સાંદ્રતા 100 હોય, 90% પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે 10% વધે એટલે અહીંયા 10. આ બી કેન્સલ થાય એટલે વધશે શું? તો કે log 10 ને log 10 એટલે 1. તો t90% બરાબર 2.303 છેદમાં k જ આવશે ખાલી. હવે મિત્રો, આ t1/2 ને t90% ને ભાંગી નાખીએ તો t1/2 ભાગ્યા t90% 2.303 log 2 છેદમાં k 2.303 છેદમાં k. આ ઉડી જાય, આ ઉડી જાય, આ ઉડી જાય, આ ઉડી જાય. તો વધશે શું મિત્રો? તો કે t1/2 ના છેદમાં આ log 2 અહીંયા લઈ લઈએ તો 0.3010 બરાબર t90%. 1 ના છેદમાં 0.3 એટલે લગભગ 3 ઉપરનો જવાબ. અહીંયા c માં આપ્યો છે 3.3 એટલે 3.3 હું લખી નાખું t1/2. તો 90% પ્રક્રિયા પૂરી થવા માટે લાગતો સમય અર્ધ પ્રક્રિયા સમય કરતા 3.3 ગણો હોય છે. 3.3. મિત્રો, કેમિસ્ટ્રી હાવ ઈઝી છે, પણ છેલ્લે જેમ સમય પરીક્ષા નજીક આમ માનસિક પ્રેશર લે ને તો અઘરી લાગે. બાકી માનસિક પ્રેશર ને મસ્ત મોજમાં ભગવાનનું નામ લઈને બેહી જવાનું એટલે કેમિસ્ટ્રી હાવ હેલું થઈ જશે. પણ મહેનત કરવાની છે. આગળ વધીએ છીએ. બીજો ક્વેશ્ચન, એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય 693 સેકન્ડ હોય તો આ પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો હશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 693 છેદમાં t1/2. 0.693 t1/2 છે 693. ભાગાકાર કરવા જાવ તો 693 ઉડી જાય તો અહીંયા વધશે 10⁻³ એટલે 0.001 અને આવો આન્સર છે કલકત્તી C 0.001. મિત્રો, હાવ હેલું, ખાલી કન્સેપ્ટ મગજમાં નાખતા જજો. પ્રથમ ક્રમ માટે આ સૂત્ર છે ને આ સૂત્રમાં કિંમત મૂકો એટલે થઈ જાય. કાંઈ અઘરું હોતું જ નથી. કેમિસ્ટ્રી જેવું એક હેલું નહીં. ત્રીજો પ્રશ્ન, આરએનએસ આલેખમાં આંતરછેદનું મૂલ્ય શું હોય? આરએનએસ આલેખ તમે દોરો તો log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરવા જાવ. અહીંયા જે છેદે ઈ છે તમારો આંતરછેદ છે. આંતરછેદનું મૂલ્ય આવે છે નેચરલ log a એટલે બોમ્બેનો b. આવા પ્રશ્ન બહુ પૂછાય છે 4 માર્કમાં, નીટમાં ઘણી વખત છે. એટલે તમારે ટેક્સ્ટ બુક રટન કરવાની છે, મગજમાં નાખવાની છે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે? t1/2 ની સાંદ્રતાને હરખામણી આપી તો t1/2 કોઈ પણ પ્રક્રિયા હોય તો 1/r⁻n-1 જેટલો હોય. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે n ની કિંમત, r ની કિંમત a લઈએ, a છે એટલે n ની કિંમત 1 - 1 એટલે 1/a⁻0 એટલે 1. તો t1/2 ચલે છે 1 આવ્યું. અહીંયા 1 તો કે છે જ નહીં. જો તમે જુઓ તો એ છે 1/a છે 1/a². પણ અહીંયા a⁻0 એટલે 1 છે. એનો મતલબ t1/2 સાંદ્રતાથી સ્વતંત્ર છે. a⁻0 એટલે 1 આવે. ક્લિયર થાય છે મિત્રો? આગળ વધીએ છીએ. બહુ હેલા પ્રશ્નો છે, પણ રાસાયણિક ગતિકી છે એ દિલથી કરવાનું છે. પ્રક્રિયાક્રમ શેના દ્વારા નક્કી થાય? તાપમાન, આણ્વિકતા, દબાણ કે પ્રક્રિયાની ક્રિયાવિધિ? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે પ્રેક્ટિકલી નક્કી થાય. પ્રેક્ટિકલી એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ, એટલે કે બોમ્બેના B દ્વારા નક્કી થાય. પ્રક્રિયાની ક્રિયાવિધિ દ્વારા.
પ્રક્રિયા 2N2O5 gives to 2N2O4 વત્તા O2 માટે શું સાચું છે? દ્વિઆણ્વિક દ્વિતીય ક્રમ, એક આણ્વિક પ્રથમ ક્રમ, દ્વિઆણ્વિક પ્રથમ ક્રમ, દ્વિઆણ્વિક શૂન્ય ક્રમ. મિત્રો N2O5 નું વિઘટન પ્રથમ ક્રમની છે એટલે A અને D તો આવે નહીં, વધ્યું B અને C. બે અણુ પ્રક્રિયામાં ભાગ લે એટલે દ્વિઆણ્વિક છે, તો એનો મતલબ દ્વિઆણ્વિક અને પ્રથમ ક્રમની, એટલે આન્સર આવશે કલકત્તી C, દ્વિઆણ્વિક અને પ્રથમ ક્રમની. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકનો જથ્થો 1 અષ્ટમાંશ ઘટવા માટે લાગતો સમય 24 મિનિટ છે, તો વેગ અચળાંક કેટલો હશે? વેગ અચળાંક એટલે કે 2.303 છેદમાં t log r0 by rt. હા કે ના? કે ના કે 2.303 t એટલે 24 આપ્યો છે, log r0 આઠમા ભાગની એટલે r0 નો આઠમો ભાગ, r0 કેન્સલ, છેદનો છેદ અંશમાં જાય એટલે વધશે શું? તો કે 2.303 છેદમાં 24 log 8. અને આવો જવાબ તમે આ ચાર વિકલ્પમાં ગોતો તો દિલ્હીનો D આપેલ છે, 2.303 છેદમાં 24 log 8. કેવો પ્રશ્ન અઘરો છે યાર, એક પણ અઘરું છે નહીં, પણ દિલથી કન્સેપ્ટ જોજો. આપણા પ્લેલિસ્ટમાં આખું ચેપ્ટર મૂકેલું છે, એક વખત જોઈ નાખજો, રિવાઇઝ કરી નાખજો ઝડપથી. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log k વિરુદ્ધ 1/t નો આલેખ, log k વિરુદ્ધ 1/t નો આલેખ, એના ઢાળનું મૂલ્ય તમને મગજમાં નાખી દીધું રાજાણી સાહેબે, -EA/2.303r. વિકલ્પ જોવાની જરૂર નથી, કલકત્તી C જ આવશે, -EA/2.303r. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log a-x વિરુદ્ધ સમય t નો આલેખ સીધી રેખા મળે તો તેના ઋણ ઢાળનું મૂલ્ય પૂછ્યું. ઋણ ઢાળનું મૂલ્ય કેટલું હશે? k ના છેદમાં 2.303 -2.303 k, 2.303 k કે -2.303 છેદમાં k. મિત્રો ઋણ ઢાળની કિંમત મગજમાં નાખી લેજો. અજય રાજાણીનો એ k ના છેદમાં 2.303. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે કે આજનો લાસ્ટ ક્વેશ્ચન. N2O5 gives to NO2 વત્તા O2 નો વેગ અચળાંક 3 ગુણ્યા 10 - 5 છે. વેગ 2.4 ગુણ્યા 10 - 5 હોય તો એની સાંદ્રતા કેટલી હોય? મિત્રો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉછળી રાજાણીએ મગજમાં નાખી દીધું છે, k × r⁻1. વેગ કેટલો આપ્યો છે મિત્રો? 2.4 ગુણ્યા 10 - 5. વેગ અચળાંક કેટલો છે? 3 ગુણ્યા 10 - 5 બરાબર r. 10 - 5 10 - 5 કેન્સલ, 2.4 છેદમાં 3 બરાબર r એટલે 0.8. તો જવાબ આવશે 0.8. આવો વિકલ્પ છે દિલ્હીનો D. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા વિનંતી. મળતા રહેશું નેક્સ્ટ 10 પ્રશ્નોમાં.